હેલો દોસ્તો, તમે દેખ્યું છે કે એડ્યુટ્રેપ પર હમણાં ફ્રેન્ડ જેવું કંઈક આવી ગયું છે અને બધા વાતો કરે છે ફ્રેન્ડ બનાવો. પણ સમજાતું એ નથી કે અહીં ફ્રેન્ડ કેમ બનાવવા. તમને એમ થતું છે કે મારે તો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્નેપચેટ બધી જ જગ્યાએ ફ્રેન્ડ છે, તો એડ્યુટ્રેપ પર ફ્રેન્ડ કેમ બનાવો? ધારી લો કે તમે જે શાળામાં ભણો છો ત્યાં તમારે 10 મિત્રો છે અને આસપાસની કોઈ બીજી શાળામાં તમારા 5-7 મિત્રો છે, એટલે કે ટોટલ તમારે 20 જેટલા મિત્રો છે. તો હવે તમને એ જાણવાની મજા આવતી હોય કે જિયાન તમારા કરતાં ગણિતમાં કેટલો આગળ છે, કિશન તમારા કરતાં વિજ્ઞાનમાં કેટલો પાછળ છે, દ્રવ્ય કેટલો આગળ છે, કેટલો પાછળ છે, એ બધામાં ખૂબ મજા આવતી હોય ને આપણને એમાં રસ પડતો હોય. પણ આપણે ફક્ત પરીક્ષા વખતે જ પરીક્ષાના ગુણ દેખીને જ ખબર પાડી શકતા હોઈએ છીએ કે લક્ષને આપણા કરતાં કેટલા વધારે ગુણ છે, ભવ્યને કેટલા ઓછા છે. પણ આપણે એડ્યુટ્રેપ પર એવું લાવ્યો છે કે આપણે મિનિટે ને મિનિટે ખબર પાડી શકીએ કે કરણ તમારા કરતાં કેટલો આગળ છે, કિશનને તમારા કરતાં કેટલા વધારે કોઈન છે, જીયાને કયું નવું મેડલ ખરીદ્યું છે, લક્ષ આટલો ઝડપી કઈ રીતે આગળ વધી રહ્યો છે, ભવ્યને તમારા કરતાં વધારે ગણિતમાં આટલો 3% વધારે કેમ છે, જીયાન તમારા કરતાં વિજ્ઞાનમાં 5% વધારે કેમ છે. અને ખાસ વાત તો એ કે જો તમે નવું કોઈ મેડલ ખરીદો છો તો તમારા બધા જ મિત્રોને ખબર પડશે કે તમે નવું મેડલ ખરીદ્યું છે, કેટલાનું ખરીદ્યું છે એ પણ ખબર પડશે, એનું નામ શું છે એ પણ ખબર પડશે. અને હા, તમારા દરેક મિત્રોને તમને ખબર પડશે કે એમને કેટલા કોઈન છે, કેટલા વધ્યા, 2 દિવસમાં કેટલા વધ્યા, આટલા ઝડપી કઈ રીતે વધે છે, આટલા ઘટે છે કઈ રીતે, એણે શું ખરીદ્યું, એ વિજ્ઞાનમાં કેટલો આગળ છે અને બીજું ઘણું બધું. તો મિત્રો, વધારેમાં વધારે જે પણ એડ્યુટ્રેપ પર મિત્રો બનાવી દેશે ને એમને જ આ બધામાં મજા આવવાની છે. તો સાચું કહું છું, તમે આજે જ વધારેમાં વધારે મિત્રો બનાવી દો, કારણ કે આગળ જતાં ખૂબ જ મજા આવશે.